આપણા રાજા સાહેબ ભૂલી ગયા લાલ આટો મહેશભાઈ તમે કઈ કહેવા માંગો છો? હું ડાંગ જિલ્લાના ડાંગ દરબાર મનોરંજનના દિન નિમિત્તે જે ડાંગ દરબારના અંદર રાજા રજવાડાઓનું જે માન સન્માન અને વર્ષોથી જે અમારી પેઢી પરંપરા રૂઢી જે ચાલી આવેલ તેને ધ્યાનમાં રાખી ડાંગ જિલ્લાના અંદર એવા ઘણા કલાકારો એવા તમાશાવાળાઓ તેને લઈને અહીંયા પ્રોગ્રામ આપતા હોય અને ડાંગ જિલ્લાને ઘણા વર્ષોથી અમારા સમાજના માધ્યમથી અમારા સમાજને તે ચળવળ ધરાવીને સમાજને ઉજાગર કરવાનું કામ કરતા હોય. આજે ડાંગ જિલ્લાના અંદર અમારા જે સ્થાનિક લેવલના જે કલાકારો છે કે તમાશાવાળાઓ છે તેને ડાંગ જિલ્લાના અંદર કોઈ પ્રોગ્રામ આપવામાં આવેલ નથી, મનોરંજન જે સ્ટેજ પ્રોગ્રામ જો છે તેમાં. તો એના કારણે આજે અમારો વિરોધ હતો અને આજે અમે જ્યારે એના માધ્યમથી બધા યુટ્યુબર અને કલાકારો ભેગા થયેલ તો તેના કારણે જ્યારે માનનીય રાજ્યપાલ પાસે અમે આવેદનપત્ર આપવા માટે જવાના હતા, પરંતુ તેવા સમયમાં રાજ્યપાલ ખાસ સભામાં હોય તેના કારણે ઉપરથી જાણકારી મળેલ કે તમે એસપી સાહેબને આવેદનપત્ર આપો, એસપી સાહેબ એમને તમારું આવેદનપત્ર રાજ્યપાલને અહેવાલ કરશે યાની કે સુપ્રત કરશે. તો તેના કારણે આજે માન્ય અમે એસપી સાહેબને આવેદનપત્ર આપી દીધેલ છે. સાથે સાથે અમે રજૂઆત કરેલ છે કે ડાંગ દરબારના અંદર જે નાણાકીય રીતે જે મનોરંજન પ્રોગ્રામના અંદર ચોકડોલ છે, આડી ચોકડોલ છે કે હોડગા છે તેના અંદર જે નાણાં જે રસીદમાં જે રકમ લેવા માટેના લખવામાં આવતા હોય તેના પર બી લખવામાં આવેલ નથી. તેના કારણે કોઈ પાસે 200 રૂપિયા કોઈ પાસે 100 રૂપિયા ઉઘરાણી લેવામાં આવતું હોય. તો મારી એ ખાસ રજૂઆત છે શાસન પ્રશાસનને એના પર ધ્યાન દોરે. જો ધ્યાન ન દોરે તો અમને શંકા બેસે છે કે ભાઈ આમાં બધી મળીને આ સરકાર સમાજને લૂંટવાનું કામ કરે છે, અમારા ડાંગ જિલ્લાના સ્થાનિકને લૂંટવાનું કામ કરે છે. આ ડાંગ જિલ્લાના રાજા રજવાડાનું બી અપમાન છે, ડાંગ જિલ્લાની જનતાનું બી અપમાન છે, અહીંયા કલાકારોનું બી અપમાન છે, અહીંયા આગળ જે અમારા જે તમાશાવાળાનું અપમાન છે. જો વારંવાર અમારા સાથે ચાલશે, આવું કરવામાં આવશે તો અમે હવે પછી અમારે યુટ્યુબર કલાકારો અને તમાશાવાળાઓને એટલું શક્તિ પ્રદર્શન બતાવીશું કે સરકારનું ખોટું નામ ખરાબ ન થાય એના માટે અમે વિચારીએ છીએ, પરંતુ મજબૂરન અમારે શક્તિ પ્રદર્શન કરવું પડશે, પછી શાસન પ્રશાસન જાણે. બસ મારું એટલું જ કહેવું છે. એસપી મેડમને જે અમને સ્થાનિક કલાકારોને પ્રોગ્રામ નહીં આપવામાં આવે તો સાથે સાથે અમારા રાજા સાહેબ પણ મળેલા છે, જે વાસણના રાજા સાહેબ છે. તો સાહેબ શ્રી આપ પણ અમારા સપોર્ટમાં છો કે બે શબ્દ? નમસ્કાર. હું છે ને તો બધા જ પ્રજા માટે હું સમર્થન છું, કેમ કે આપણા ડાંગ દરબારના દરેક એ કૃતિઓ ડાંગના લોકોને શોભે એવી ચાંદી પૂંચી કરવી જોઈએ અને બહારના અધિકારી જો છે અધિકારીને લગતા બહારની પૂંચી પણ જોઈએ. એમાં ડાંગની કોમેડી તો પ્રખ્યાત છે, એના માટે તો પહેલાં ટચ જોઈએ. પણ એ વાતનો હું પણ સમજ છું કે હવે પછી હું અધિકારીનું ધ્યાન દોરીશ અને ડાંગને કોમેડી જે પ્રોગ્રામ છે એને હું સમાવેશ કરાવીશ એવી તમને ખાતરી આપું છું. રાજા સાહેબ કી જય! રાજા સાહેબ કી જય!